પાટણના હારીજ નગરપાલિકામાં ભાજપમાં અંદરોઅંદરનો વિખવાદ સામે આવ્યો છે। હારીજ નગરપાલિકાના વિકાસના કામોમાં રૂકાવટ બદલ પોલીસ મથકમાં ચીફ ઓફિસરે અરજી આપી છે। વોર્ડ નંબર 2ના ભાજપના નગરસેવકના સગાડ વિકાસ કામોમાં રૂકાવટ કરી હોવાનું અરજીમાં ઉલ્લેખ છે। હારીજ વાઘીલ બાયપાસ રોડ પર વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી દરમિયાન જીગર મહેતાએ કામદારોને અટકાવ્યા, તો બીજી તરફ જીગર મહેતાએ ચીફ ઓફિસર સહિત પ્રમુખ સામે ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે। કોર્પોરેટરના સગા દ્વારા જેસીબીના ડ્રાઈવરને અને મજૂરોને ધમકાવીને તમે લોકો અમારી પ્રાઇવેટ જમીનમાં કામગીરી કરો છો એવું કહીને એમણે જે 30 જેટલી પાઇપો બિછાવેલી હતી એ પરત કઢાવડાવી। એ દરમિયાન 3 જેટલી પાઇપો તૂટી ગઈ, જેથી લગભગ 19,000નું નુકસાન એજન્સીને થયું। એટલે એજન્સીના સુપરવાઇઝર દ્વારા તે અંગે અમને રિપોર્ટ કરવામાં આવ્યો। એટલે એ બાબતે અમારા દ્વારા પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી। હવે સાહેબ ચોખ્ખી વાત છે, મારા ઘરમાં કોઈ પણ કૂતરું આવે તો પણ હું એને મારવા માટે લાકડી લઉં છું। મારા જમીનમાં કોઈ પણ ખોટા મેલાફાઇટ ઇન્ટેન્શન સાથે મારી જમીનમાં કોઈ પાઇપો નાખે, ગામનું ગંધાતું ગટર પાણી, વરસાદી પાણી મારી જમીનમાં નાખવાનો પ્રયત્ન કરે તો સ્વાભાવિક છે કે હું ના જ ચલાવું। તો મેં વિરોધ કર્યો હતો, બાકી કોઈ વિષય નથી। બાકી ગામમાં એ લોકો ભ્રષ્ટાચાર કરે જ જાય છે, ખૂબ ખુલ્લેઆમ કરે છે, કોઈ કશું કહી પણ નથી શકતું। છતાંય અમે અમારી જે કહેવાય કે એક પ્રજાકીય આગેવાનોની અમે બધી જ અમારી સંપૂર્ણ જવાબદારીઓ લઈ અને એમના વિરુદ્ધ કાયદેસર જ્યારે જરૂર પડી છે ત્યારે અમે અરજીઓ પણ કરી છે। અને એનું જ આ લોકોએ વેર વાળવા માટે કરી અને મને દબાવવાનું એક આ ષડયંત્રપૂર્વક કૃત્ય કર્યું છે।